આ ખાનગી ડોક્ટરો 100 સુવાવડ કરે તો લગભગ પોણા 2 લાખ રૂપિયા આપણે એમને આપીએ છીએ. અને મથામણ આ છે કે માતાઓ બચે, બાળકો બચે. એમાં એક વસ્તુ ધ્યાનમાં આવી આ કામ કરતા કરતા કે જો માતાને સુવાવડ દરમિયાન પૂરતો ખોરાક મળી રહે. ઘણીવાર તો સુવાવડવાળી માં એટલે બિચારી તાજી પરણેલી આવી હોય, 2 વર્ષ થયા હોય, 2-3 વર્ષ થયા હોય, ઘરમાં સાસુમાનો દંડો ચાલતો હોય, ઘી ખવાય કે ના ખવાય સાસુમાં આમ જોઈ રહ્યા હોય. એકાદ ચીજ વધારે ખાય તો સાસુમાં પૂછે પેલું ઓછું કેમ થયું. શાક ખાવાનું હોય તો સાસુમાં કે હમણાં તું રવા દે, છોકરો આવશે એને શાક ખવડાવવાનું છે, તારા આજે દાળ જ લેવાય. આવું બધું ચાલતું હોય છે ને પરિવારમાં. એનું કારણ એ નથી કે એમને ખાવાનું ખૂટી ગયું છે, પણ અજ્ઞાન છે. સુવાવડી બહેનને કેવો ખોરાક આપવો જોઈએ એનું અજ્ઞાન છે, જ્ઞાન નથી. અને એના કારણે મુસીબત પેદા થાય છે. અને તેથી આ રાજ્ય સરકારે એક સામાજિક આંદોલન ઉપાડ્યું છે કે આવી સુવાવડી માતાઓ, ગરીબ માતાઓ, એમને જો સુખડી મળે તો એમને લોહ તત્વ મળે, બીજા પોષણ મળે. એમાં પણ મેં આયુર્વેદિક સુખડી બનાવવાનું કહ્યું છે. ધીરે ધીરે એના પ્રયોગો ચાલે છે. એમાં કેટલાક બીજી ચીજો પણ નાખે જેથી કરીને એને એક સંપૂર્ણ આહાર પૂરો પડી જાય. અને એ જો થાય તો 9 મહિના પછી જયારે એની સુવાવડ હોય ત્યારે તંદુરસ્ત બાળક જન્મે, માતા તંદુરસ્ત રહે અને ભાઈઓ બહેનો કોઈ માંદું ન પડે ને, એ પણ રાજ્યની મોટી સેવા હોય છે, બહુ મોટી સેવા હોય છે. હવે એમાંથી એક નવો વિચાર કર્યો આપણે. અત્યાર સુધી તો એને સુવાવડ થાય ત્યાં સુધી ચિંતા કરતા હતા. હવે આપણે એક નવી યોજના બનાવી છે. યોજનાનું નામ છે બાલ સખા યોજના. આજે પહેલી વાર હું તમારે એની ઉલ્લેખ કરું છું. બાલ સખા યોજના. આ બાલ સખા યોજના એ બનાવી છે કે બાળકના જન્મ પછી ઘણું કરીને પહેલા 2-3 દિવસમાં જ ઘણા બધા બાળકો મરી જાય છે. બીજા થોડા પહેલા અઠવાડિયામાં ગુજરી જાય છે. ત્રીજા થોડા પહેલા 2 મહિનામાં ગુજરી જાય છે. તેથી આપણે વિચાર કર્યો કે માતા બાળકને જન્મ આપે, હોસ્પિટલથી ઘેર જાય, પણ ગરીબ હોય તો શું કરશે? આ બધું કર્યા પછી પણ જો પૈસા પાણીમાં જવાના હોય તો. અને તેથી સરકારે એના આગળની એક યોજના બનાવી છે, બાલ સખા યોજના. અને બાલ સખા યોજના અંતર્ગત આપણે બાળ રોગના જે ડોક્ટર નિષ્ણાતો છે એમને જોડ્યા છે. અને 3 મહિના સુધી એ બાળકના ઘરે ગયા પછી આ બાળ રોગ નિષ્ણાત ડોક્ટર છે એને તપાસશે, એને સારવાર આપશે અને એનો ખર્ચો પણ સરકાર આપશે. અને પછી વાંધો નથી આવતો. આ બાલ સખા યોજના અંતર્ગત આ નાના નાના ભૂલકાઓને બચાવી લેવાનું કામ આ સરકારે ઉપાડ્યું છે. મારી સૌ માતાઓ બહેનોને વિનંતી છે, એક તો માનો સ્વભાવ હોય કે આ સુખડી મળી હોય પણ ઘરમાં બીજું બાળક હોય તેને એમ થાય કે ના એને આપીએ, હશે હું નહીં ખાઉં ચાલશે, માનો સ્વભાવ છે. પણ મારી માતાઓને વિનંતી છે કે તમારે માટે આ દવા છે, તમારા શરીર માટે આ દવા તરીકે છે. બીજા કુટુંબના સભ્યો માટે ગમે તેટલી લાગણી હોય પણ આનો ઉપયોગ તો તમારા માટે જ થાય એટલી તમે કાળજી રાખજો તો જ એનું પણ. નહીં તો સુખડિયા ઘરના બધા વેચી લે. મેં આમ કરો આજે મહેમાન આવવાના છે, મીઠાઈ નથી ખવડાવી દો. હમણાં મહેમાન સાચવવાનું રવા દો. મારે મારી માતાઓને સાચવવી છે, એમની તબિયત સાચવવી છે, સગર્ભા માતાઓની ચિંતા કરવી છે. અને એ જો કરવામાં આપ મને સહયોગ આપશો તો આખી પેઢી તરી જશે. માતાઓ બહેનો આખી પેઢી તરી જશે. હવે આ કોઈ સરકારે લખેલું કામ નથી. મેં ન કર્યું હોત તો કોઈ પૂછવાનું એ નહોતું. પણ મારો આત્મા એમ કહે છે કે આ કામ આપણે બધા મળી કરવું જોઈએ, સમાજ તરીકે કરવું જોઈએ. અને આ વાત જયારે મેં ગામડામાં મૂકીને આ વાત એટલી બધી ઉપડી ગઈ છે. મેં ગામડામાં એક વાત મૂકી, બાળકોને દૂધ આપો. તો આજે લોકો ડેરીમાં
એક કેન મૂકે છે, ખાલી કેન, એના પર લખ્યું છે ભગવાનનો ભાગ, અને દૂધ ભરવા આવે છે એ લોકો 50 ગ્રામ 100 ગ્રામ દૂધ દાનમાં આપે છે, પછી દૂધ વેચે છે. જે દાનમાં આવેલું દૂધ ભેગું થાય છે એ તરત જ ગામના ગરીબ બાળકોને બોલાવીને એમને પીવડાવી દેવામાં આવે છે. દરરોજ આ કામ ચાલે છે. આપ વિચાર કરો, ગુજરાતનું બાળકમાં કુપોષણ રહેશે? એવી રીતે ગામડામાં સુખડી વિતરણનું એક અભિયાન ઉપડ્યું છે, આખા ગુજરાતમાં ઉપડ્યું છે. ખાલી મણિનગરમાં થાય જેવું નહીં, આખા ગુજરાતમાં લોકો ઉપાડ્યું છે. સામાજિક સંસ્થાઓ, સાધુ, મહાત્માઓ, મંદિરો બધા લાગ્યા છે કે ભાઈ આ કોઈ પણ ગામમાં જોઈ લો, સુવાવડી બહેનો કેટલી છે, ચલો એમની ચિંતા કરો. અરે આપણે તો એવા લોકો છીએ, તમે નાના હતા ત્યારે તમને ખબર હશે, બધાએ કઈ કર્યું હશે. મોહલ્લામાં કૂતરી વિભાવાની થઈ હોય ને, કૂતરી આમ ગામમાં રજડતા ઘર પાસે દંડો મારતા હોઈએ, પણ એ સુવાવડી થયું હોય તો આ બધા છોકરાઓ શું કરે? આખા મોહલ્લામાં ફરે, 2 આના 4 આના ભેગા કરે અને બધા આપે પણ ખરા, અને પછી માટલાનું ઠીકરું લઈને ઘઉં, ઘી, ગોળ લાવીને શીરો બનાવે અને કૂતરીને શીરો ખવડાવે. કેમ? તો ભાઈ એના ગલુડિયા સારા આવે, તબિયત સારી રહે. આમ ગામમાં રજડતી કૂતરી હોય, અરે જે દેશની અંદર ગામમાં રજડતી કૂતરીની સુવાવડની ચિંતા થતી હોય તો મારી ગરીબ માતાઓ બહેનોની કેમ ન થાય? અને ભાવમાંથી આ યોજનાએ જન્મ લીધો છે. આમાં જે દાતાઓએ મદદ કરી છે એ દાતાઓને હું અભિનંદન આપું છું. એમનું આ પુણ્ય કાર્ય સમાજની શક્તિ બનવાનું છે. એમનું આ પુણ્ય કાર્ય સમાજની આવની પેઢીનું સેવા કરનારું છે. હું મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આભાર માનું છું કે આવા સત્કાર્યને એમણે પ્રોત્સાહન આપ્યું છે, આ સત્કાર્યની અંદર પૂરક બન્યા છે. એ બદલ કર્ણાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મિત્રો પણ અભિનંદનના અધિકારી છે. અને જે માતાઓ બહેનો આ યોજનાઓનો લાભ લઈ રહી છે એમને પણ સ્વસ્થ જીવન માટે, તંદુરસ્ત જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય જય.